शांति। ओम शांति। गई काले कई बात समझी गया आपने? याद छे कई? बोलो। हाँ बोलो बोलो, बराबर बोलो। क्रोध न करवो। तो आजना दिवस में जेमणे क्रोध नहीं कर्यो ए हाथ उठाओ। अच्छा, पास थया थया थया, सरस। अने जेमणे क्रोध कर्यो छे ए हाथ उठाओ। जेमणे आजे क्रोध कर्यो? कोઈએ नहीं कर्यो? तो जब જ્યારે પૂછું છું કે જેણે ક્રોધ નથી કર્યો તો એમાં બી નહીં ઉઠાવતા અમુક લોકો, તો અમુક તો બેમાં હાથ નહીં ઉઠાવતા. ક્રોધના પ્રકાર સમજી ગયા આપણે? એક છે મુખેથી જોર જોરથી બોલીએ એને ક્રોધ કહેવાય, અને એના સિવાય બીજા क्रोधना प्रकार बेनो खबर छे? बीजा प्रकार याद छे के भूली गया? बोलो. कपड़ा धोता कपड़ा फाटी जाए, पछी वासण घसता क्यारे अवाज न आव्यो होय एटलो अवाज आवे. एवुं तो हवे नहीं करता? पहला करता था. हवे नहीं करशो ने? कदी नहीं करो ने के बेन ज्यां सुधी अहींया आवशे त्यां सुधी के हर हमेश माटे परिवर्तन? हाँ. अच्छा, आजे समझीशु जीवनना 4 पाया. जेम मकान बनाववुं होय तो 4 पाया मजबूत बनावा पड़े. 4 पाया जो मजबूत होय तो इमारत मजबूत होय. एम जीवनना 4 पाया कया? जेम आ टीपोई छे કેટલા પાયા છે? સોફો છે કેટલા પાયા છે? આજુબાજુ જે ખુરશી છે કેટલા પાયા છે? 4. એમ જીવનમાં 4 પાયા અનિવાર્ય છે. તો પ્રશ્ન છે કે કયા 4 પાયા હોવા જોઈએ? તો પહેલામાં પહેલો પાયો છે શ્રેષ્ઠ જીવનનો नित्य सत्संग. नित्य सत्संग. तो सत्संग कोई वार होवू जोईए के हर हमेश होवू जोईए? हाँ, वर्ष में एक वार सत्संग होय के रोज सत्संग होय? फायदा कया सत्संग थी थाय? हाँ, नियमित सत्संग सांभळवाथी फायदा थाय छे. बराबर छे? हवे नियमित सत्संगना फायदा कया थाय? एक नानो छोकरो छे, माताने के छे पैसा जोईए छे, तो माताए रूपियो आप्यो. छोकरो दौड़तो दौड़तो जाय छे पिताजी पासे अने पिताजी ने के छे पैसा जोईए छे. अने पिताजी ने के छे छोकरो पप्पा 500 रुपया आपो. 3 वर्षनो बाळक होय 500 रुपया मांगे, मळशे? नहीं मळे. पिताजीए कीधुं नहीं मळे. पैसा तो न आप्या पण बोल्या
કે 500 રૂપિયા શું કરવા છે? દીકરો રોતો રોતો માતા પાસે જાય છે અને માતાને કહે છે, પપ્પાએ તો પૈસા આપવાની ના પાડી. માતા કહે છે, બેટા 500 રૂપિયા નહીં માંગવાના, પપ્પા પાસે રૂપિયો માંગવાનો. એટલે ફરીથી દીકરો પિતાજી જોડે જાય છે અને કહે છે, પપ્પા 1 રૂપિયો આપો, પછી તો મળે ને. તો પિતાજીએ રૂપિયો આપ્યો. પિતાજી ઓફિસ ગયા. માતા કહે છે, ચાલ દીકરા તને બજારમાં લઈ જાઓ અને ગલ્લો લઈ આપો. એટલે દીકરાને ગલ્લો લઈ આપ્યો અને કહ્યું, બેટા જે રૂપિયો આપ્યો છે પિતાજીએ આ ગલ્લામાં નાખી દેવાનો. દીકરાએ શું કર્યું? રૂપિયો ગલ્લામાં નાખ્યો. બીજા દિવસે દીકરો કહે છે, મમ્મી પપ્પાને કહું રૂપિયો આપે તો હું ગલ્લામાં નાખીશ. મમ્મી કે ભલે કે. પિતાજીએ રૂપિયો આપ્યો, ગલ્લામાં નાખ્યો. ત્રીજા દિવસે દીકરો કે પપ્પા રૂપિયો આપો, રૂપિયો મળે છે, ગલ્લામાં નાખે છે. હવે રોજ દીકરો 1 રૂપિયો પોતાના પપ્પા પાસે માંગે છે અને ગલ્લામાં નાખે છે. વચ્ચે કોઈ મહેમાન આવ્યા, સગા સંબંધી આવ્યા, કોઈ 2 રૂપિયા, કોઈ 5 રૂપિયા, કોઈ 10 રૂપિયા આપી જાય ને, આ બધા પૈસા દીકરાને એક જ ટેવ પડી, ગલ્લામાં નાખી દેવાના. 1 વર્ષ થયું, ગલ્લો ભરાઈ ગયો. ગલ્લો ભરાઈ ગયો એટલે દીકરો કે છે, મમ્મી હવે આ ગલ્લો ભરાઈ ગયો છે તો જોઈએ એમાં કેટલા પૈસા છે. તો ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા કાઢીને જુએ છે તો આશરે 500 રૂપિયા હતા. દીકરો કે છે, મમ્મી આ પૈસા મારા છે અને આ પૈસા જ્યાં ત્યાં વાપરવા નથી, પૂરેપૂરો આ પૈસાનો સદુપયોગ થવો જોઈએ, બીજી કોઈ પણ જગ્યાએ આ પૈસા વપરાશે નહીં. તો એક તો દીકરાએ કહ્યું કે ખોટી જગ્યાએ નહીં વપરાય, બીજું આ પૈસાનો માલિક દીકરો થયો, દીકરો ગણાશે. હવે આ પૈસા દીકરો લાવ્યો ક્યાંથી? પિતાજી પાસેથી લીધા. રોજ રૂપિયો આપે પિતાજી તો આશરે વર્ષમાં 500 ની આસપાસ તો થાય, બરાબર. અને પહેલા દિવસે દીકરાએ જ્યારે 500 રૂપિયા માંગ્યા હતા ત્યારે પિતાજીએ શું કહ્યું હતું? નહીં મળે. અને એ જ પિતાજીએ રૂપિયો કરીને તો આપ્યા છે. તો આપણે ભગવાન પાસે કઈ રીતે માંગીએ તો મળશે? બોલો. આપણે ભગવાન પાસે વર્ષમાં 2 દિવસ જન્માષ્ટમી અને શિવરાત્રી, આ 2 દિવસ આખી રાત જાગીને ભગવાનને કહીએ, હે ભગવાન વચ્ચે તો નવરાશ હોતી નથી, ખેતીમાં વ્યસ્ત હોઈએ છીએ, પણ આજે શિવરાત્રી કે જન્માષ્ટમીના લીધે હું ફ્રી છું, તમે 6 મહિનાની ભેગી શક્તિ આપી દેજો. તો શું ભગવાન આપશે? હા. જો તમે તમારા નાના બાળકોને 500 રૂપિયા કે 1000 રૂપિયા એક સાથે ન આપો તો ભગવાન 6 મહિનાની શક્તિ ભેગી આપશે? તમને કહેવામાં આવે કે 6 મહિનાનું પાણી બી એક સાથે પી લો અને 6 મહિનાનું ખાવાનું એક સાથે ખાઈ લો, શક્ય છે નહીં. તો પછી ભગવાન વર્ષ કે 6 મહિનાની શક્તિ ભેગી આપશે? નહીં આપે. તો કઈ વિધિ છે? નિત્ય સત્સંગ. ફાયદો કઈ રીતે થશે? જેવી રીતે શિયાળામાં સવારમાં પૌષ્ટિક આહાર લેતા હોઈએ છીએ, જેને આપણી ભાષામાં કહીએ છીએ, ચાહે કચરિયું બનાવીએ ચાહે કોઈ પાક બનાવીએ, તો
આખા શિયાળાનું પહેલા જ દિવસે ખાઈ લઈએ તો ચાલશે નહીં. ગુણ ક્યારે મળે? નિયમિત સવારે ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈને એ પૌષ્ટિક આહાર લઈએ તો એની શક્તિ મળે. એવો જ નિયમ છે. ખાઓ છો તમે લોકો બરાબર, તો સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને એ પૌષ્ટિક આહાર લેતા હોય છે. એક સાથે લેવાની સિસ્ટમ નથી. માની લો હું રોજ હિંમતનગરથી આવું છું, શું આવા જવાનું ભાડું નહીં થતું હોય? થાય છે ને. જો તમને એક સાથે 10-15 કલાક બેસાડી દઈએ તો મારું ભાડું તો બચી જાય. રોજ આવા જવાનું ભાડું બચે કે નહીં બચે? પણ એ જ્ઞાન ઉપયોગમાં લેવાશે જો તમે એક સાથે 15 કલાક સાંભળો તો એના પૂરા ફાયદા તમે લઈ શકશો? નહીં લઈ શકો. એટલે કે નિયમિત એક કલાક સત્સંગ સાંભળીએ એનો અર્થ એ થયો કે જેમ મોબાઈલની બેટરી રોજ ચાર્જ કરીએ છીએ તો એના ફાયદા રોજ લેવાય છે. 24 કલાક બેટરી ચાર્જ કરવાથી 24 દિવસ નહીં ચાલતી, પણ રોજ 24 મિનિટ ચાર્જ કરીએ તો 24 કલાક ચાલશે. બરાબર છે ને? એવી રીતે જ્ઞાનનો નિયમ છે અને ધ્યાનનો નિયમ છે કે રોજ જ્ઞાન અને ધ્યાન એટલે કે જીવનમાં વણાઈ જવું જોઈએ. એટલે કે નિયમિત 1 કલાક સત્સંગ. સત્સંગ કોને કહેવાય? જે સંપૂર્ણ સત્ય છે એનો સંગ કરીએ. સંપૂર્ણ સત્ય કોણ છે? સંપૂર્ણ સત્ય કોણ છે કે જેની અંદર સેજ પણ અશુદ્ધિ નથી? ભગવાન છે. ક્યાં રહે છે ભગવાન? ક્યાં રહે છે? ઉપર. પરમ પિતા પરમાત્મા શિવ, જેને ભગવાન કહો કે ઈશ્વર કહો, એ સંપૂર્ણ સત્ય છે અને એમના સંગમાં રહીએ એ છે સત્સંગ. એટલે જો સતથી બન્યું સત્વ, સતથી બન્યું સંત. સંત છે એ સત્યની નજીક લઈ જવાનો પ્રયાસ કરતા હોય છે. સતથી બન્યું સત્વ એટલે સાત્વિક. તો ભગવાને કહ્યું સંપૂર્ણ સત્ય છે સત્યમ શિવમ સુંદરમ. સંપૂર્ણ સત્ય છે, શિવ છે અને સુંદર છે. સુંદર એટલે કેવા સુંદર? એક તરફ આખી દુનિયા, બીજી તરફ ભગવાન. તમે કોને પસંદ કરશો? એક તરફ સમજો દુનિયા છે, બીજી બાજુ ભગવાન છે, તો તમને શું જોઈએ? પાક્કું છે? એક તરફ દુનિયા, દુનિયામાં બધું જ આવી ગયું, ટોટલ વ્યક્તિ, ટોટલ ધન, મિલકત, પ્રોપર્ટી, અને બીજી બાજુ ભગવાન. તમે બંનેમાંથી કોને પસંદ કરશો? પાક્કું છે ભાઈઓ? પૈસો તો લઈ લઈએ પહેલા, ભગવાનને તો પછી મેળવ્યા કરીશું. ભાઈઓ બોલો, પાક્કું છે કે તમને ભગવાન જ જોઈએ છે કે પહેલા પૈસો? વ્યક્તિઓનો તો ચલો આમે ગમે ત્યારે જશે, પણ પૈસો તો મારો છે. ભાઈઓનું શું કહેવું છે? ધન, પ્રોપર્ટી, મિલકિયત તરફ વધુ મોહ છે કે પરમાત્મા સાથે વધુ પ્રેમ છે?
હિંમતનો અવાજ નહીં નીકળતો. કેવો અવાજ હોવો જોઈએ? આજે મને લાગે છે કે લગભગ 8-10 દિવસ તો થઈ ગયા હશે. તમે એટલા દિવસથી સાંભળો છો તો તમારો અવાજ કેવો હોવો જોઈએ? તમને પરમાત્મા વધુ પસંદ આવશે કે પ્રોપર્ટી વધુ પસંદ આવશે? પરમાત્મા. હવે હિંમતથી બોલ્યા. સત્યનો સંગ કરીએ એ છે સાચો સત્સંગ, જે આપણને મંજિલ સુધી લઈ જશે. અને આમે તમે પૈસા તરફ લક્ષ્ય રાખશો, પ્રોપર્ટી મિલકિયત તરફ લક્ષ્ય રાખશો તો એ તો આમે જોડે નહીં આવે. હવે સમજો તમે ભગવાનને છોડીને મિલકિયત તરફ રસ ધરાવ્યો. તો હું તમને એની સાચી ઘટના કહું. 3 સગા ભાઈઓ હતા. એક થોડા સીધા સાદા ભોળા હતા અને એક બુદ્ધિશાળી એટલે ચતુર બુદ્ધિ એવા હતા. તો પહેલા ખેતર ભેગું હતું. નાની ઉંમરમાં પિતાજીનું અવસાન થઈ ગયું. તો આખરે 3 ભાઈઓને તો જાતે ખેતરની વહેંચણી કરવી પડે. પછી એક ચતુર, હોશિયાર ખરા પણ એમાં બી ચતુર. તો એમણે વળી વિચાર્યું કે ખેતરના 3 ભાગ પાડું, પણ હું એ બાજુનું ખેતર લઉં જે બાજુની કિંમત વધુ ઉપજે, એટલે કે રોડ સાઈડ વાળું અંતર હોય ને. તો હું બીજા ભાઈઓને તો કંઈ ખબર પડશે નહીં કે છેલ્લું ખેતર ને પહેલું ખેતર, પેલા તો હાવ ભોળા ભોળ છે કે બુદ્ધિના લઠ છે એમ બી માને તોય ચાલે. એટલે પોતે આગળનું ખેતર લઈ લીધું. પછી જે થોડું કંઈક સમજે એને વચ્ચેનું આપ્યું, જે કશું ન સમજે એને છેલ્લે જવા દીધું. અને જો કે બન્યું એવું, જે સમય વહેંચણી કરી એ વખતે આટલી લાંબી બુદ્ધિ કોઈની નથી ચાલી. 10-15 વર્ષ પછી જે રોડ સાઈડનું ખેતર હતું એના ભાવ વધ્યા. એટલે આજકાલ તો ખેતર જમીનના ભાવ ફટાફટ વધે ને, ખૂબ ભાવ વધી ગયા. અને અંદરના તો આમે એટલા ભાવ નહીં હોતા. પણ કુદરત વહેંચણી વખતે જ મનમાં બેઈમાની હતી. તો રોડ સાઈડના ખેતરનો ભાવ તો વધુ આવ્યો, પણ એમના લગ્ન થયા પછી દીકરીઓ ઉપર દીકરીઓ જન્મી. કેટલીય દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો તો ગાંડો. કેવો દીકરો? ગાંડો. લોકોએ કહ્યું છેતરીને લીધું છે તો આખરે દીકરો તો ગાંડો છે. એને તમે આપો કે નહીં આપો એ તો એમને ખુશ છે. ગાંડા તો કદી રડે જ નહીં ને, કાયમ ખુશ જ હોય કે આ તો એમને ખુશ છે. બાકી તમારો વાપરવા માટે હવે કોઈ નથી. અને એમણે હજુ સુધી, જો કે ખેતર બી મોટું છે, પણ હજુ સુધી એમણે દીકરીઓને પણ આપ્યું. અને એટલી બધી પ્રોપર્ટી છે, એમને અત્યારે ચિંતા એ છે કે હું કોને આપું તો મને ખુશી મળે, હું કોને આપું તો હું ખુશ થઉં. પણ એમની નજરમાં એક પણ વ્યક્તિ નહીં કે જેને એ આપીને ખુશ થાય. જ્યાં દીકરીઓ ગઈ છે ત્યાં વ્યસની છે. જ્યાં આપશે એ લોકો ખેતરો વેચી દારૂ પીવે છે. તો કે છે હું દેખતા દેખત નજરથી જોઉં અને આપું, તો મારા દેખતા દેખત આ વેચીને તો દારૂ પીવાના, એટલે જીવ ચાલતો નથી. હવે કોને આપે એ પ્રોપર્ટી? પોતે એમની ઉંમર થઈ, ખબર છે કે હું જવાનો છું, લઈ જઈશ નહીં,
પણ આપવાનો પણ જીવ ચાલતો નથી. આ સ્થિતિ વર્તમાન સમય છે અને આ સત્ય ઘટના છે. અને આમે જો દુનિયામાં અત્યારે મોટા ભાગના ઝઘડા જમીન અને જાયદાદના છે ને. તમારા ગામમાં કદાચ નહીં પણ હોય, તમે અનેકોથી નિરાલા પણ હોઈ શકો, પણ જમીન ને જાયદાદના લીધે સગા બે ભાઈઓ એકબીજાને મારી નાખવા પણ અમુક જગ્યાએ તૈયાર થઈ જાય છે. બને છે કે નહીં બનતું? આ વાત સાચી લાગે છે કે નહીં લાગતી? સાચી લાગે છે. વર્તમાનમાં આખા વિશ્વની આ પરિસ્થિતિ છે. અમે લોકો કેન્દ્ર પર હોઈએ છીએ તો કોઈને કોઈ પોતાના દુઃખની વાત તો લઈને આવશે, અને જે કહેતા હોય છે કે બેન મારો ભાઈ એ ભાઈ નહીં રહ્યો તો અમે બીજા પાસે હવે શું અપેક્ષા રાખીએ. અને જેટલા ઘરની હિસ્ટ્રી અમે જાણીએ છીએ તો મોટા ભાગના લોકો એવું કહેતા હોય છે કે બિલકુલ કળિયુગનો અંધકાર ચારે બાજુ છવાઈ ગયો છે. કેવા કેવા પ્રકારના પૈસા માટે બનાવ બની રહ્યા છે. ક્યાંક એવું બી બન્યું કે મારો નાનો ભાઈ જો જીવતો હશે તો એને પ્રોપર્ટીનો ભાગ આપવો પડશે, તો કોઈને કોઈ રીતે જો એ મરી જાય, કોઈ ખાવાની વસ્તુમાં ઝેર આપી દઈએ તો શાંતિ થઈ જાય, એવા પણ પ્રયાસ કરવા વાળા લોકો છે. પણ કહેવાય છે કર્મ અને ફળ એ તો નહીં જાય ને, કર્મની સાથે ફળ તો આવશે ને. હવે આમાંથી બચવા માટે ભગવાને આપણને શું કહ્યું છે? સત્સંગ. મોટામાં મોટી ખેતી એ છે શ્રેષ્ઠ કર્મોની ખેતી. અને આ ખેતી તમારે શીખવી હોય તો રોજ સત્સંગ સાંભળો. સત્સંગ સાંભળતા સાંભળતા મન એટલું શુદ્ધ થઈ જશે કે કદાચ ખેતર નાનું હશે તો ઉત્પાદન વધુ હશે, બુદ્ધિમાં અશુદ્ધિ હશે તો ખેતર મોટું હશે તો ઉત્પાદન ઓછું હશે. અને કદાચ ઉત્પાદન વધી ગયું તો દવાખાનાઓમાં જશે, કોઈને કોઈ બીમારીમાં જશે, કોઈને કોઈ ટેન્શનમાં, પણ જેમ આવ્યું એમ જતું રહેશે. માપનું હશે તો ચાલશે, પણ ઈમાનદારીની આવક હોવી જોઈએ. મચ્છુ ડેમ તૂટી ગયેલો ખબર છે તમને? એકવાર ઘણા વર્ષો પહેલા. તો ત્યાં એક પીએસઆઈ એ સમય નોકરી કરતા હતા. તો જેવો આ ડેમ તૂટ્યો તો ઘણા લોકો મરી ગયા હતા. વડીલોને કદાચ આ વસ્તુનો એ સમય અનુભવ હશે. જેમ આપણને જો ભુજના ધરતીકંપનો અનુભવ છે ને, એમ વડીલોને આ ડેમનો અનુભવ હશે. અહીં નહીં થયું પણ સાંભળ્યું હશે. તો જ્યારે મચ્છુ ડેમ તૂટ્યો તો એ વખતે ત્યાં એક પીએસઆઈ નોકરી કરતા હતા. કેટલાય લોકો મરી ગયા અને ડેડ બોડી નીકળી પાણીમાંથી. તો પીએસઆઈ જેટલી બી બહેનો હતી ને એમાં સ્ત્રીઓ, તો જેટલી બી સ્ત્રીઓની આમ ડેડ બોડી લાઈનસર મૂકેલી હોય તો પીએસઆઈ દરેક ડેડ બોડીને આગળ માથું મૂકીને રોતા હતા કે આ મારા કાકી છે, આ મારા માસી છે ને મારા મામી છે. કોઈને કોઈ સંબંધથી બધી જેટલી બી સ્ત્રીઓ હતી મૃત ત્યાં માથું મૂકીને રોતા હતા. રોતા રોતા શું કરે? દાગીના લઈને માથું મૂકીને રડે. એટલે લોકોને એમ થાય કે આના બિચારાના સંબંધી મરી ગયા છે એટલે રડે છે, અને કોઈ ના કોઈ રીતે દાગીના જે પહેરેલા હોય એ લઈને ભેગા કર્યા. એમણે ઘણા દાગીના ભેગા કરી લીધા. એના પછી એ આવ્યા
ભુજમાં રિટાયર થયા પછી કે ક્યારે બી પછી ભુજમાં આવીને વસ્યા. એમના 2 દીકરાઓ અને લગ્ન થયા પછી 2 વહુઓ બધા ભુજમાં રહેતા હતા. ભુજમાં થયો ધરતીકંપ. મોટું ઘર બનાવેલું, સામે એમની દુકાન હતી અને આ જ દુકાન પછી એમણે કર્યા સોના ચાંદીની. જેવો ધરતીકંપ થયો એમનું ઘર પડી ગયું, એમની દુકાન પડી ગઈ, એમના 2 દીકરાઓ મરી ગયા, 2 વહુઓ મરી ગઈ, એમના પત્ની મરી ગયા. આટલા તો જતા રહ્યા અને એમના પોતાના 2 પગ નીચેથી કપાઈ ગયા અને 2 હાથ પર વાગ્યું એટલે હાથ નિષ્ક્રિય થઈ ગયા. પણ એટલામાં મરી નતા ગયા. બંને પગ નિષ્ક્રિય, 2 હાથ નિષ્ક્રિય પડી ગયા છે. જોઈ રહ્યા છે સામે મારી દુકાન છે, દુકાન પડી ગઈ છે, લોકો મારી નજરો સમક્ષ બધું ઉઠાઈને લઈ જાય છે, પણ કરે શું? પરિવારના સદસ્યો ઘરમાં દટાઈને મરી ગયા, સામે લોકો લૂંટી રહ્યા છે, પણ કંઈ જ કરી શકતા નથી. હવે આ ખોટું થયું? તમને એમ લાગે કે આ ખોટું થયું? હા, બરાબર. માણસ પાપ કરે છે છાને છાને, ખુદા પાપ લખે છે પાને પાને. અને મન છે એ ગમે ત્યારે વિચલિત થઈ જતું હોય છે. કારણ કે કહેવાય છે મન ચંચળ છે, મન તોફાની છે, એટલે જ સત્સંગની જરૂર છે. સત્સંગ સાંભળતા સાંભળતા મન શાંત બને છે, સ્ટેબલ માઇન્ડ બને છે. એટલે કે આવા માર્ગ તરફ મન નહીં જાય, આવા માર્ગ તરફ તો નહીં જાય પણ સદમાર્ગે જશે. એટલે આવશ્યકતા છે રોજ સત્સંગ સાંભળીએ. સત્સંગથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. જેમ સ્નાન રોજ કરો છો કે અઠવાડિયે એકવાર, મહિને એકવાર, અઠવાડિયે એકવાર, 2 વાર રોજ, બરાબર? રોજ ઉનાળુ છે એટલામાં 2 વાર સ્નાન કરીએ છીએ. સ્નાન કરવાથી શું થાય છે? શરીર સ્વચ્છ બને છે. સત્સંગ આત્માનું સ્નાન છે, જેનાથી આત્મા સ્વચ્છ બને છે. તો રોજ કરવું જોઈએ કે અઠવાડિયે કે મહિને કરવું જોઈએ? રોજ. પાક્કું છે તમને કે સત્સંગ રોજ જરૂરી છે કે મહિનામાં 1 વાર બી ચાલે? તમારું આ મંદિરથી આત્મા શું કહે છે? સત્સંગ કેવું હોવું જોઈએ? રોજ હોવું જોઈએ. જે માને છે કે સત્સંગ રોજ હોય તો જ ફાયદા થાય, એવું જે માને છે એ હાથ ઉઠાવો. નિત્ય સત્સંગ આત્માને શુદ્ધ કરે છે. જેમ જેમ તમે સત્સંગ સાંભળશો તેમ તેમ આત્મા પ્યોર બનશે. હવે 2 પ્રકારની આત્માઓ હોય છે, ધ્યાનથી સાંભળજો. મારા હાથમાં કોલસો હતો અને હીરો હતો, નીચે કાદવ હતો, બંને નીચે પડી ગયા. શું પડી ગયું? કોલસો અને હીરો. પણ બન્યું એવું કે કાદવમાં હીરો થોડો વધારે અંદર ઉતરી ગયો અને કોલસો ઉપર હતો. કોલસા પર કાદવ ઓછું ચોંટ્યું, હીરા પર કાદવ વધુ ચોંટ્યું. કોલસો અને હીરો બંને જ્યારે કાદવમાંથી કાઢીએ છીએ ત્યારે થોડો સારો કોલસો લાગ્યો. કેમ? હીરા પર કાદવ વધુ છે એટલે એ વધુ ખરાબ લાગ્યું. બંનેને, કોલસો અને હીરો, જ્યારે બંને પાણીથી સાફ કરીએ છીએ તો હીરો હીરો બની ગયો, કોલસો કોલસો રહ્યો. મનુષ્ય 2 પ્રકારના છે.
એકવાર એક વ્યક્તિ જેને દારૂ પીવાની ટેવ હતી, દારૂ તો સાંજે પીવે, અને એ સવારે આવ્યા મને મળવા. ગામડાના હતા તો સવારે કેન્દ્ર પર મળવા આવ્યા. તો એના ગામના બીજા 2-4 જણાએ મને કહી દીધેલું કે આ તો દારૂડિયો છે, આને તો કેન્દ્ર પર આવવા જ નહીં દેતા. હવે એ બિચારા જાતે સમજતા હતા કે હું દારૂ સાંજે પીવું છું અને કેન્દ્ર પર સવારે બેનને મળવા જઈશ. તો એ આવે એના પહેલા લોકોના ફોન આવી ગયા હતા, આવા જ નહીં દેતા, દારૂડિયો છે. ફોન પર તો મારે કોઈને શું કહેવું. એ ભાઈ આવ્યા, કલાક બેઠા, જ્ઞાનની વાત કરી, પછી મને કહ્યું કે બેન મારે સાંજે આવવાની ઘણી ઈચ્છા હોય છે, પણ પીધેલો હોઉં છું ને એટલે નહીં આવતો, જાતે કહ્યું. પણ મને ઈચ્છા થઈ કે મારા ગામમાં આટલા લોકો સત્સંગ સાંભળે છે તો હું સાંજે આવીને વાતાવરણ બગાડું, એના કરતાં હું અહીં આવી ગયો. મેં કીધું વાંધો નહીં, તમે રોજ અડધો કલાક અહીં આવશો ને તો અમે તમને 2-4 દિવસ ટૂંકમાં સત્સંગ સંભળાવી દઈશું. એટલો ટાઈમ સેન્ટર પર નહીં આપી શકીએ, પણ થોડો ઘણો તો તમને અમે લાભ આપીશું. તમે કલ્પના નહીં કરો, ખાલી 1 અઠવાડિયું કેન્દ્ર પર આવ્યા, અડધો કલાક એમને જ્યારે જ્ઞાન આપ્યું તો એણે તો કીધું કે હું હવે દારૂ નહીં પીવું, દારૂ છોડી દીધું. દારૂ તો છોડ્યું, પણ એમના જીવનમાં જે ચેન્જ આવ્યો, જે લોકો ફોન કરીને ના પાડતા હતા ને એ લોકો ક્યાં તો કેટલું બધું સુધરી ગયું, કે આની અંદર આટલું બધું ચેન્જ. હવે આટલું ચેન્જ આવવાનું કારણ કે આત્મા તો હીરો હતી જ, પણ ઉપર કાદવ એટલું બધું લાગી ગયેલું કે લોકોએ ટાઇટલ આપી દીધું કે આ દારૂડિયો છે, આ દારૂ પીવે છે, આ આવો છે, આ તેવો છે, અને એ ટાઇટલ આપવાથી એ વધુ ને વધુ બગડતા ગયા. એમણે જ્યારે દારૂ છોડ્યું ત્યારે એમણે ગામડાની બધી જ હકીકત કહી દીધી. પહેલા નતા કહેતા, છોડ્યા પછી કહ્યું કે અમારા પર સ્ટેમ્પ લાગી ગયેલો હોય છે. શેનું સ્ટેમ્પ? આ તો છે જ નકામું, આ તો છે જ આવી વ્યક્તિ. અને એક દિવસ અમે છોડવાનો સંકલ્પ કરીએ તો 4 જણા, 4 જણા બળજબરી દારૂ પીવડાવવાનો પ્રયાસ કરે. અને એમણે કહ્યું કે કદાચ જે પોતે પીતા હોય એ પ્રયાસ કરે તો વાંધો નહીં, પણ બીક હોય જો આ સુધરી જશે તો આગળ વધી જશે, એના કરતા એને પીવડાયા જાઓ કે. તો એમણે તો કેટલીય જાતના અનુભવ કર્યા, પણ એમના ચેન્જ પછી એમણે પોતાના ગામમાં પણ ઘણા ચેન્જ લાવવાનો પ્રયાસ કર્યો. કોલસો અને હીરો 2 કાદવમાં પડે, પણ કોલસો તો કોલસો જ રહેશે, પણ હીરો તો હીરો બની ગયો. હવે દારૂમાં રોજના રૂપિયા તો વાપરતા હતા, દારૂ છૂટી ગયું તો કે વાંધો નહીં, હું પુણ્ય કરીશ કે. અને એ પુણ્ય તરફ વળ્યા, એટલા બધા વળ્યા કે પુણ્ય આત્મા બની ગયા. બીજા જે દારૂ નતા પીતા એને કીધું હું તો રૂપિયો ક્યાંય ના બગાડું. રૂપિયો ક્યાંય ના બગાડું એટલે દારૂમાં તો કદી રૂપિયો નહીં બગાડું, પણ બીજે ક્યાંય જિંદગીમાં રૂપિયો નહીં કાઢે. હોય છે એવા કે નહીં હોતા? તમે એને સારા કામમાં કોણ તો એ નહીં આપે, પણ કોઈ પીવા વાળાને કોણ 500 રૂપિયા 500 1000 કે 500 અમે વાપરીએ તો 1000. એવા બી લોકો છે કે જેણે કદાચ ખોટા માર્ગે વાપર્યા હશે, પણ સારા માર્ગે પણ વાપર્યા હશે. એટલે હીરા પર ગમે તેટલું કાદવ હશે એ નીકળીને સ્વચ્છ બની જશે, પણ જે છે જ કોલસો એની પાછળ તો કેટલી બી મહેનત કરો એ કોલસો જ રહેશે. તો પરમાત્મા કેમ આવ્યા છે? તમારી આત્માને
શુદ્ધ બનાવવા માટે, હીરા જેવી બનાવવા માટે. કઈ રીતે બનશે? જ્ઞાન સાંભળતા 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 ચેન્જ આવી જશે. આમાં કોઈ છો મંતર નથી કે હું આમ કરીને પાણી છાંટી દઉં, છો મંતર કરી દઉં અને આત્મો હીરો બની જાય. જો એવું છો મંતર હોત તો આટલા બધા દિવસ રોજ આવવાનું, રોજ મહેનત કરવાની, એના કરતા જલ્દી થઈ જાય ને છો મંતરથી. પણ એ રીતે ક્યારેય પણ ચેન્જ આવતું નથી. તો પહેલી વાત પાકી થઈ, સત્સંગ રોજ સાંભળીશું તો આત્માનું શુદ્ધિકરણ થશે. બીજો પાયો, ભોજન કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ બોલો? હા, સાત્વિક ભોજન તમે કોને કહેશો? સાત્વિક ભોજન કોને કહેવાય? તમારી દ્રષ્ટિએ સાત્વિક ભોજન એટલે કેવું ભોજન? હા, સાદું ભોજન એટલે સાત્વિક ભોજન. બીજું કહેશો કઈ? લોકો કહે છે બ્રહ્માકુમારીમાં જઈશું તો ડુંગળી લસણ છોડાઈ દેશે. તમને બીક છે? કોઈ બીક નહીં? અને છોડાઈ દઈએ તો બીક ખરી? છોડી દેશો? જો ડુંગળી લસણ માટે આખી દુનિયા કે છે બ્રહ્માકુમારીમાં જઈએ તો ડુંગળી લસણ છોડાવશે. હવે સમજો પાણીપુરીની લારી છે, ત્યાં એક બાળક પાણીપુરી ખાય છે. એવામાં ત્યાંથી એક ભિખારી પસાર થયો. ભિખારીને પણ પાણીપુરી ખાવી છે. લારીવાળો ભિખારીને રોજ રોજ કઈ મફતમાં નહીં આપે. તો ભિખારી એ બાળકને જોઈ રહ્યો છે કે આ છોકરો પાણીપુરી ખાય છે, એટલે ભિખારી છોકરાને જુએ છે અને છોકરો પાણીપુરી ખાય છે એ જુએ છે. ફરી છોકરાને જુએ છે અને છોકરો પાણીપુરી ખાય છે એ જુએ છે. કારણ કે ભિખારીને પાણીપુરી ખાવાની ઈચ્છા છે, પણ રોજ લારી વાળો કોઈ ભિખારીને આપવાનો નથી. હવે અહીં આ દ્રશ્ય પછી શું થશે સમજો. તમે ઘરમાં છો, માતા બાળકને દૂધ પીવડાવે છે. એવામાં મહેમાન આવ્યા. શું કહેતા હોઈએ છીએ? નજર લાગી જશે. બરાબર? આ વાક્ય કહીએ છીએ, કોમન છે, અને સાચે નજર લાગી બી જાય છે. નજર ઉતારવી પડે છે, અને નજર નહીં ઉતારો ત્યાં સુધી બાળક દૂધ નહીં પીતું. બરાબર? આ ખોટી વાત નહીં, આ સત્ય છે. તો નજર એટલે શું? આંખોમાંથી હર હંમેશ પ્રકંપન નીકળતા હોય છે, અને એ પ્રકંપન બાળકો પર જલ્દીમાં જલ્દી અસર કરે. મોટાઓ પર થોડી વાર લાગતી હોય, કાં તો નહીં બી થાય, પણ સૌથી જલ્દી અસર આંખોમાંથી નીકળતા પ્રકંપનની એ બાળકો પર થાય છે. હવે તમારું બાળક લારી પર પાણીપુરી ખાય છે અને ભિખારીને પણ ખાવી છે. એ છોકરાની સામે જોઈ રહ્યો છે ભિખારી. એ અસર જે ભિખારીના મનના વિચારો હતા એ બધી જ અસર પાણીપુરીમાં ભળી ગઈ, અને પાણીપુરી દ્વારા છોકરા પર અસર થઈ. માતા પિતા ઘણીવાર ફરિયાદ કરતા હોય છે કે અમારા ઘરમાં કોઈ એવું નહીં, આ છોકરો ખબર નહીં આ સંસ્કાર ક્યાંથી લાવ્યો. અને એટલા માટે જુઓ, કોઈ પણ મંદિરમાં જ્યારે ભગવાનને થાળ ધરાવે તો ઉપર એક રૂમાલ કે ચોખ્ખું કપડું ઢાંકતા હોય છે કે ભગવાનના થાળ ઉપર બી બધાની નજર નહીં પડવી જોઈએ.
એટલે કે મંદિરમાં ભગવાનને થાળ ધરાવવાની સિસ્ટમ બી એ છે કે બધાની દ્રષ્ટિ જો એના પર પડશે તો એ ભગવાન પણ સ્વીકાર નહીં કરે, કારણ કે અનેકોના વિચારોની અસર જો એના પર પડી ગઈ તો ભગવાનની એનર્જી ભોજનમાં ક્યારે ભળશે જે થાળ ધરાવીએ છીએ। હવે વિચાર કરો, આપણે આ રીતે કેટલી કેટલી જગ્યાએ ખાતા હોઈએ છીએ। આ તો એક બાળકનો દાખલો આપ્યો, બને છે કે નહીં? પહેલાના જમાનામાં જો ઘરમાં ભોજન ક્યાં કરતા હતા? રસોડામાં બનતું હોય, બાજુમાં નીચે આસન પાથરી ભગવાનનું નામ લઈ ભોજન કરતા હતા। આજકાલ ભોજન તો અંદર બને છે, ટીવી જોતા જોતા ખાતા હોય છે। ટીવીમાં તમે જે સિરિયલ જુઓ છો એ સિરિયલ જોતા જોતા તમે ભોજન કરો છો, અને એ સિરિયલમાં કેવા કેવા વસ્ત્ર પહેરેલા દ્રશ્ય તમે જુઓ છો। શું બધા દ્રશ્ય સિરિયલમાં સારા છે? તમે જેવા દ્રશ્ય જોઈ રહ્યા છો એ વિચાર સાથે ભોજન કરો છો, તમારા જીવનના દ્રશ્ય કેવા બનશે? તમારા જીવનના ફોટા જો બધા પાડવામાં આવે તો કદાચ ટીવીના સારા હશે। કેટલી કેટલી જગ્યાએ કેવા કેવા વિચારોથી આપણે ભોજન કરીએ અને છેલ્લે શું કહીએ છીએ? જમાનો ખરાબ છે। આપણે ખરાબ છીએ કે જમાનો ખરાબ છે? ઢોર બગડ્યા છે, જાનવર બગડ્યા છે કે માણસ બગડ્યા છે? તો દોષ કોને આપીએ? જમાનો ખરાબ છે, જમાનામાં તો આપણે છીએ, ચોખ્ખું જ કહી દઈએ ને આપણે બગડ્યા છીએ। પણ સ્વયંનો બચાવ અને જમાનો ખરાબ। તો કહેવાય છે જેવું ભોજન કરીએ છીએ એટલે કે અન્ન એવું મન। બીજી વાત કહું ટૂંકમાં તમને, એનું લાંબુ છે પણ ટૂંકમાં કહું છું। જે દિવસે તમે ખેતરમાં સમજો ઘઉં વાવો છો કે જેની પણ ખેતી કરો છો, વિચાર તમે કયા વિચારથી ખેતી કરી? હું આ બિયારણ લાવીશ તો આટલું ઉત્પાદન થશે, આટલી દવા નાખીશ તો એનું ઉત્પાદન વધશે। બિયારણ લેવા ગયા તો એની જોડે ને જોડે દવાઓ લઈ આવ્યા, બરાબર છે? બિયારણ પર જ દવા ચોપડી દીધી, બરાબર છે? કયો સંકલ્પ? જેટલી જીવાત આવશે બધી મરી જશે। એક જીવાત આ બિયારણ પર નહીં ટકે કે મરી જશે। કયા કયા સંકલ્પો? જે જીવાત આવી મરી જશે, આ જીવાત તો મરી જશે, આ જીવાત તો મરી જશે, એટલે મારો મારો મારો। કયા વિચારથી ખેતી થઈ? મારો મારો અને મારો। એની અસર આતંકવાદીઓ સુધી નહીં જાય, કારણ કે એ જ ખેડૂતનો બધા ખાય છે। ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં પૂર્ણાહુતિ થાય છે એ પરિણામ આપણે નહીં જોતા, ખાલી આપણે એટલું વિચારીએ છીએ કે મારી પાસે વધુ પૈસો કઈ રીતે આવે। હોય છે ધરતીને માતા કહો છો, રોજ માતાને શું પીવડાવ છો? દવા પીવડાવ છો કે નહીં પીવડાવતા? હવે તમને ધરતી માતા શું પીવડાવશે બોલો? તમે રોજ ધરતી માતાને દવા પીવડાવો તો એ શું પીવડાવશે? દવાઓ એક ઝેર છે। તો આપણે ખેતી કરીએ છીએ તો કયા વિચારથી કરીએ છીએ? તમને એમ લાગે કે વિચારની અસર તો શું થાય? એવા મશીન તમને લાઈન બતાવીએ કે તમારા વિચારની તરત ને તરત કેવી અસર થાય। આપણી પાસે એવા મશીન બી છે કે જે તરત ને તરત તમારા વિચારોની અસર બતાવે। એ તો બરાબર, પણ આપણા વડીલો એક વાત કહેતા હતા
કે એક શેરડીનું ખેતર હતું. તમે બધાએ સાંભળેલી વાત હશે. એક શેરડીનું ખેતર હતું. ઘરડા બા એ ખેતરમાં કામ કરતા હતા. એમનું જ ખેતર હતું. ઘોડા પર ત્યાંથી રાજા પસાર થયા, પણ રાજાના વસ્ત્રમાં નહોતા. તો જ્યારે રાજા ઘોડા પર નીકળતા હતા તો રાજાને તરસ લાગી. રાજાને તરસ લાગી તો ખેતરમાં ગયા કે હું પાણી પી લઉં. તો ઘરડા બા કહે છે, પાણી શું, હું તમને શેરડીનો રસ પીવડાવું છું. દાંતરડાથી એક શેરડી કાપી અને આમ જ કરીને આખો લોટો ભરીને શેરડીનો રસ કાઢી એમને પીવડાવ્યો. એટલો મીઠો રસ અને એટલો સરસ. રાજા તો એ રસ પીને ખુશ થઈ ગયા. રાજાને વિચાર આવ્યો કે આટલી બધી શેરડી આ લોકો વેચશે, કેટલા પૈસા આવશે? આ લોકોને તો કોઈ ટેક્સ જેવું થતું નથી. ચોક્કસ ટેક્સ નાખવા જેવું છે. આ વિચાર રાજાને આવ્યો. રાજાએ કહ્યું, બા મને તો હજુ તરસ લાગી છે. તો બા કે હું ફરી તમને શેરડીનો રસ પીવડાવું છું. તો બા બીજી શેરડી કાપવા ગયા તો રસ નહીં. ત્રીજી શેરડી કાપી તો રસ નહીં. ચોથી શેરડી કાપી, રસ નહીં. કેટલી પણ શેરડી બા કાપે છે પણ રસ નીકળતો નથી. બા કે છે, લાગે છે આપણા રાજા જે છે એમની બુદ્ધિ બગડી છે. રાજાને થયું કે હું તો બીજા વસ્ત્રમાં છું અને ઘરડા માજીને ખબર પડી ગઈ. રાજાએ વિચાર બદલ્યો કે ક્યારે પણ ખેડૂતની આવકમાં ટેક્સ નાખી શકાશે નહીં, કારણ કે તરત જ ખેતી પર અસર થઈ ગઈ. વિચાર કરો, ખાલી એક વિચારની અસર પૂરેપૂરી થાય છે. એવું નહીં કે ખાલી ખેતી પર, એનો બહુ જ મોટો વિષય છે, પણ ટૂંકમાં એટલું સમજીએ, અન્ન શુદ્ધિ. તો અન્ન વાવો એ વખતેથી વિચાર ઊંચા કરો. બસ એવું નહીં કે બસ ખાલી વાવી દઈએ, દવા છાંટી દઈએ, જીવાત મરી જાય, ઉત્પાદન થઈ જાય, વધુ પૈસા ઘરમાં આવી જાય, એનો કોઈ ફાયદો નહીં. તમે વધુ શેના માટે કમાઓ છો? સુખ શાંતિ મળે એટલે ને. સુખ શાંતિ મળે તો તમને વધુ પૈસાથી ખુશી મળશે કે ઈમાનદારીના પૈસાથી ખુશી મળશે? જો વધુ પૈસાથી ખુશી મળતી હોત તો ચાલો આપણે બંગલાઓમાં જઈએ પૂછવા. ટીમ બનાવીએ 10-15 જણા જેટલા બંગલા છે, બંગલાઓમાં જઈને પૂછીએ કે તમને ખુશી વધુ છે? શું ઉત્તર મળશે? શું લાગે છે તમને? નહીં હોય વધુ ખુશી. તો આવશ્યક છે શુદ્ધ ભોજન લઈએ. હવે ભોજન મોટા ભાગે બહેનો બનાવે છે, બરાબર છે ને બહેનો? આમાંથી કેટલી બહેનોને રોજ ભોજન બનાવવું પડે છે? બધાને? કોઈ ભાઈઓને નહીં ને? અચ્છા, હવે બહેનો શીખો તમે ભોજન. પહેલું, સિરિયલ જોતા જોતા કદી રસોઈ ના બનાવતા. બીજું, બાળકોને ધમકાવતા કદી રસોઈ નહીં બનાવતા. કેમ? તમે બાળકોને ધમકાવતા રસોઈ બનાવશો તો બાળકો ખાશે ને તો ધમકાવાના જ સંસ્કાર આવશે, અને એ મોટા થઈને તમને ધમકાવશે. તો ક્યારેય પણ તમે ધમકાવતા નહીં બનાવતા, સિરિયલ જોતા નહીં બનાવતા. બીજું, પતિ પત્નીના ઝઘડા ચાલુ હોય, વચ્ચે જઈને મેણા ટોણા મારી આવ્યા ને પાછા શાક હલાયું, પાછું બીજું કંઈક સંભળાઈ આવે અને પાછું દાળ હલાયું. બરાબર બનતું હોય છે ને. રૂમમાં પતિ છે, રસોડામાં પત્ની છે, દૂરથી ઝઘડો ચાલુ છે શબ્દોથી. તમને હું ખબર કે 2 દિવસ ખાવાનું બનાવો તો ખબર પડે કે બીજું શું બોલતા હોય છે? આ તો હું છું તો ટકી છું, બીજી હોય તો રોજના વાક્યો કે બીજી હોય તો નહીં ટકે.
એનાથી આગળ શું બોલતા હોય, લાવ બીજી તો ખબર પડે. રોજના. એટલા માટે આજે સમાજની અંદર આ એક ટ્રેડિશન થઈ ગઈ છે. ઘરમાં રૂપ સુંદરી છે તો એ બીજી તરફ, કારણ કે શબ્દો કોમન બોલે છે. બીજી હોય તો ખબર પડે, કાં તો હું જ તમારી જોડે ટકું, બીજી તો ટકશે જ નહીં, કાં તો લાવ બીજી તો ખબર પડે. રોજ આવા શબ્દો. અને બહેનોને તો મોટા ભાગે રસોડામાં કામ કરવાનું હોય, તો રસોડામાંથી બેડરૂમમાં ગયા, 2-4 શબ્દો સંભળાઈને આયા, ખાવાનું બનાવો. એ કેવા પ્રકારનું ભોજન બનશે? કયા દિવસે તમારા ઘરમાં શાંતિ થશે? ભોજન બનાવો, ભગવાનને યાદ કરો, શિવ બાબાને યાદ કરો. રોટલીની તો વાત બતાવી હતી ને ખાલી. બાબાને યાદ કરતા 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 તમે ભોજન બનાવો અને એ ભોજનનો ટેસ્ટ જુઓ. અમે એકવાર છે ને આનું મશીન લઈને આવીશું. ભગવાનની યાદમાં બનાવેલું ભોજન, ભગવાનની યાદમાં ન બનાવેલું ભોજન અને ક્રોધમાં બનાવેલું ભોજન, ત્રણેયમાં બતાવીશું કે જો આ મશીન બતાવે છે કે આ ક્રોધવાળું છે, આ ભગવાનને યાદ નહીં કર્યા પણ ક્રોધ ન કર્યો, અને આ ભગવાનની યાદનું. પાણી, ભોજન બધામાં મશીન કહી દેશે. પછી તો વિશ્વાસ આવશે કે અત્યારે બી આવે છે, અત્યારે આવે છે. તો ભોજન બનાવો, પરમાત્માને યાદ કરો. ભાઈઓ, જ્યારે ભોજન કરવા બેસો છો તો ટીવી સિરિયલ નહીં. ચાલશે? ચાલશે ને? હવે તમને કહું, ઘણા લોકો ખાય ને કે જલ્દી 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 જાણે પાર મૂકવા ખાતા હોય. સમય નથી એટલે બિઝી થઈ ગયા છે ને બધા. અને કદાચ નવરા હોય ને તોય ટેવ જલ્દી જલ્દી ખાવાની. તો એની એક સિસ્ટમ છે. જેટલો સમય તમે બચાવશો, સમજો ખાતા 10 મિનિટ 15 મિનિટ થવી જોઈએ, તમે 3-4 મિનિટમાં જલ્દી જલ્દી ખાઈ લીધું એટલે 10 મિનિટ બચી. એ આજની બચાયેલી 10-15 મિનિટ બીજે દિવસે સવારે બગડશે. સમજી ગયા ક્યારે બગડશે કે નહીં સમજ્યા? કહું, સમજી ગયા ને? એટલે બીજે દિવસે શું થશે? તમે સંડાસ જશો તો પેટ સાફ નહીં થાય, અડધો કલાક બેસી રહેશો અને એ અડધો કલાક બેસીને કહેશો મને પેટમાં તકલીફ છે, હજી એ પેટ સાફ નહીં થતું. મોટા ભાગની તકલીફ આજકાલ લોકોને પેટની છે કે નહીં? બધા જાતને પૂછો, ભલે કોણ નહીં, સ્વયંને પૂછો પેટની ગડબડ છે કે નહીં. અને એનું કારણ જલ્દી 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 ખાવાથી શું થાય? આપણા મુખમાં વિચારોથી વિષ પણ પેદા થાય છે, અમૃત બી પેદા થાય છે. ઉતાવળ, જલ્દી 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 એટલે ઉતાવળમાં વિષ પેદા થાય, એ ભોજનમાં ભળે, એસિડિટી થાય, પેટ સાફ ન થાય. ભગવાનને યાદ કરીએ, શાંતિથી જમીએ તો મુખમાંથી જ અમૃત બને અને એ અમૃત ભોજનમાં ભળે અને એ પેટમાં જઈને એનર્જી, શક્તિ બનાવે. બીજે દિવસે પેટ સાફ થાય. પણ ટેવ પડી ગઈ છે જલ્દી 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 જલ્દી. બસ ખાલી કહેવામાં જલ્દી જલ્દી કરે, પછી જુઓ તો ગલ્લા પર બેઠા હોય જઈને. ઘરમાં ઉતાવળ કરી હોય અને બહાર ગલ્લા પર. તો ભોજનની વિધિ સમજી ગયા? શુદ્ધ ભોજન કોને કહેવાય? ભગવાનની યાદમાં રહીને બનાવેલું ભોજન. હવે વાત આવી ડુંગળી લસણ, એ તો પછી છે, પહેલા તો પેલું બધું આવ્યું. ડુંગળી અને લસણ તામસિક છે. લસણ, લોકો એવું કહેતા હોય છે કે લસણથી લોહી શું થાય? પાતળું થાય. એટલે જેને હૃદય રોગ હોય એને લસણ તો ખાવું જ પડે. કોને કોને હૃદય રોગ છે અહીંયા બેઠેલામાંથી?
કોઈને નહીં. અચ્છા, કોઈને અહીંયા ડોક્ટરે એવું કીધું છે કે લસણ તો ખાવું જ પડશે? નહીં કીધું. તો જુઓ, જેને હૃદય રોગ છે એને ડોક્ટર એમ કહેતા હોય છે લસણ ખાશો તો લોહી પાતળું થશે. એમને મારો પહેલો પ્રશ્ન, જે બાળકો નાનપણથી લસણની ચટણી ખાતા 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 મોટા થયા એનું લોહી જાડું કેમ થયું? નાનપણથી ખાતા હોય છે લસણ ઘણા લોકો, એનું લોહી જાડું કેમ થયું? કે જેણે પહેલેથી લસણની ચટણી ખાધી છે એનું બી લોહી જાડું થાય છે. અને બીજું કે એ કેમ નહીં વિચારતા કે લોહી જાડું કેમ થાય છે? લસણ ખાઈને પતલું કરીએ એ વાત અલગ છે, પણ લોહી જાડું જ કેમ થાય છે એ વિચારવું જોઈએ ને. સમજો મને માથું દુખે છે તો મેં ગોળી લીધી, મેં ગોળી લીધી એનો વાંધો નહીં, પણ માથું કેમ દુખે છે એ વિચારું તો માથું હંમેશા માટે ન દુખે. પણ રોજ માથું દુખે, રોજ ગોળી લઉં, રોજ માથું દુખે, રોજ ગોળી લઉં, એટલે એ થયું કે રોજ મારું લોહી જાડું થાય છે અને હું રોજ લસણ ખાઉં છું. તો આ કોઈ ઈલાજ કહેવાશે? આ બીમારીમાંથી મુક્તિ છે? નહીં. ગુજરાતમાં વધુ બીમારીઓ છે, પંજાબમાં ઓછી છે સરખામણીમાં. પંજાબમાં વધુમાં વધુ ઘી ખવાય છે, વધુમાં વધુ તેલ ખવાય છે, વધુમાં વધુ દહીંનો ઉપયોગ છે, વધુમાં વધુ પરોઠા અને વધુમાં વધુ આઈટમો, અને બીમારી ઓછી. ગુજરાતમાં જુઓ તો પંજાબની સરખામણીમાં બીમારી વધુ છે. તો એ લોકો ખાય છે આપણાથી વધુ, તો એ બીમારી ઓછી. એનું શું કારણ હશે? બીમારી ખોરાકથી થાય છે કે બીમારી વિચારોથી થાય છે? હા, ખોરાકથી કદાચ થતી હશે, પણ એ ખૂબ ઓછા ટકામાં. પહેલું છે વિચાર. તમે પંજાબના લોકોને પૂછો, તમે વર્ષના ઘઉં ઘરમાં ભેગા ભરો છો? શું કહેશે? શું કહેશે? હા, તમે લોકો એક વર્ષના ઘઉં રાખો છો ઘરમાં? બરાબર. પંજાબના લોકો એક વર્ષના ઘઉં નહીં ભરતા ઘરમાં. વર્ષનું કરિયાણું તો માત્ર ગુજરાતમાં જ ભરાય છે. આખા વિશ્વમાં જુઓ તો વર્ષનું કરિયાણું ગુજરાત સિવાય ક્યાંય નહીં ભરાતું. મહિનાનું બી ઘણી જગ્યાએ નહીં લાવતા, અઠવાડિયું 15 દિવસનું. વિચાર કરો, આ વિચારધારા છે. અને આપણે વર્ષ તો શું, હા, 2-3 વર્ષ ચાલશે આ તો. એટલે કે જોઈએ જોઈએ અને જોઈએ. સંગ્રહ વૃત્તિ. ચિંતા હોય કે ના હોય? બીજું કે તમે વિચારધારા એક ટ્રેડિશન થઈ ગઈ છે. આટલું ખેતર છે મારી જોડે અને મારા 2 દીકરા છે, આટલું ખેતર તો હજી મારે લેવું જ પડશે, તો આ 2 દીકરાઓ વચ્ચે ભાગ બરોબર થઈ રહેશે. મોટા મોટા ખેતરો છે તો વિચારીએ છીએ, જ્યાં ખેતરો જ નહીં ત્યાં તો કઈ વેચવા માટે છે જ નહીં. 2 મકાન હતા, એક તું લઈ લે, એક તું લઈ લે, પ્રોપર્ટી પૂરી થઈ ગઈ. એટલે કે વધુમાં વધુ સંગ્રહ કરવાની ટેવ ગુજરાતમાં છે. અને બીજું, વધુમાં વધુ બુદ્ધિશાળી હોય ને તો એ ગુજરાતી પ્રજા છે. આખા વિશ્વમાં તમે જુઓ, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી ગુજરાતી પ્રજા છે. સૌથી વધુ પ્રેમાળ પણ ગુજરાતી છે, પણ સંગ્રહ વૃત્તિ પણ છે. અને બીમારી ક્યાંથી થાય? જોઈએ 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 કરે. પંજાબના લોકોના શરીર કેવા છે? હાઈટ અને બોડી. કારણ કે એમને ખાઈ પી લહેર કરવાની છે. એમની પાસે બેંક બેલેન્સ નહીં હોય ને તો એ ચિંતા નહીં કરે કે મારા છોકરાનું શું, એનું કરશે, હું મારું કરું. અને આપણી પ્રજા શું કરે છે? જીવનભર મહેનત કરી કે મારો છોકરો તો સુખી થશે. છોકરો હજી બિચારો પરણ્યો છે અને એક બાળક થયું
તો કે હું આખી જિંદગી મહેનત કરીશ મારા છોકરા માટે. એ છોકરો શું કહેશે? હું આખી જિંદગી મહેનત કરીશ, મેં તો સુખ લીધું નહીં છોકરા માટે. છોકરો કે હું સુખ નહીં લઉં તો ચાલશે મારો છોકરો. એટલે ક્યાં સુધી સુખ નહીં લે? પૂછો એક, બીજી, ત્રીજી, 10મી પેઢી તો કે અમે તો આજ કરતા આયા છીએ. મારો કહેવાનો ભાવ એ નથી કે તમે છોકરાઓ માટે કંઈ નહીં કરો, ભલે કરો, પણ પોતે ખુશીમાં રહેતા તો શીખો. ખેતરનો ટાઈમ થયો, હું જઉં છું. અરે ખેતરમાં જવાનો ટાઈમ છે તો સત્સંગનો ટાઈમ નથી થયો. ખેતરનો સમય થયો તો સત્સંગનો સમય નથી. ખેતી સાથે એપોઇન્ટમેન્ટ છે તો ભગવાન સાથે એપોઇન્ટમેન્ટ નથી. તમે ખેતરનો વ્યવહાર રાખશો તો ભગવાનનો વ્યવહાર નહીં રાખો. જે દિવસે ખેતરમાં નહીં જવું, હા એ દિવસે ભગવાનનો વ્યવહાર સાચવી લઈએ. ભગવાન સાથે કયો વ્યવહાર રાખ્યો? નવરા હતા ત્યારે ભગવાન સાથે વ્યવહાર બનાવ્યો. ભગવાને શું કહેશે? વ્યવહાર સાથે વ્યવહાર બને છે ને. ભગવાન શું કહેશે? નવરો પડીશ ત્યારે તમારો વિચારીશ, ત્યાં સુધી નહીં. કારણ કે તમે નવરા પડીને મારો વિચારતા હતા, તો હું નવરો પડીશ ત્યારે તમારો વિચારીશ. તમે બધું કામ મૂકીને જો અહીં રોજ બેસી જશો તો ભગવાન કહેશે હું એ બધું કામ મૂકીને તમારી સાથે છું. કેવો વાયદો છે તમારો? કેવો વાયદો છે બોલો? સમજો વરસાદ પડી જાય, ઓહો બેન આજે તો વરસાદ હતું ને એટલે અવાયું જ નહીં. જે દિવસ તમે મુસીબતમાં હશો, ભગવાનને યાદ કરશો, ભગવાન શું કહેશે? હું આ કામમાં હતો એટલે અવાયું નહીં. તમે વ્યસ્ત થયા તો ભગવાન વ્યસ્ત નહીં થાય. જેવો વ્યવહાર તમે ભગવાન સાથે રાખશો તો ભગવાન પણ એવો જ વ્યવહાર રાખશે. એને કહેવાય છે કર્મ અને ફળ. તો ભોજન કેવું લેશો? હવે બેનો શું પાકું કર્યું? શુદ્ધ ભોજન, ડુંગળી લસણ વગરનું બનાવેલું ભોજન. ડુંગળી કાપો છો કોઈ વાર? કાપતા કાપતા આંખોમાંથી પાણી જાય છે. જે ડુંગળી કાપતા કાપતા જ તમને રડાવે, જે ડુંગળી તમે કાપો છો અને રોવું પડે છે, તો ખાવાથી શું નહીં થાય? રચના જુઓ કે એક પણ વસ્તુ કાપવાથી આંખોમાંથી આંસુ નહીં નીકળતા. એકમાત્ર ડુંગળી છે જે કાપીએ છીએ તો આંખોમાંથી આંસુ નીકળે છે. તો ખાતા શું થશે? ખાતા શું થશે? પેલું ખાલી કાપતી વખતે રોઈએ છીએ, ખાઈએ તો જીવનભર. કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં જોશો તો ડુંગળી લસણ વિના જ પાડી છે. અમે ખાલી કહીએ છીએ એવું નહીં. કોઈ પણ સંપ્રદાયમાં જુઓ તો ડુંગળી લસણ તામસિક છે. બીજું કે શરીર માટે ડુંગળી લસણની ક્યાંય જરૂર નહીં. જેમ દૂધીની જરૂર છે, કારેલાની જરૂર છે, શાકભાજી છે, ટોનિક છે એમાં, પણ ડુંગળી લસણની શરીરમાં ક્યાંય પણ જરૂર નથી. છોડી શકશો કે નહીં છૂટે? છોડી શકશો? હા, એ તો જો કે પહેલા જ કહી દીધું, કઈ બીક નથી, અમે તો છોડી દઈશું. તો ડુંગળી અને લસણ તામસિક છે. ઈશ્વરનો માર્ગ અપનાવીએ છીએ, ઊંચો માર્ગ અપનાવી રહ્યા છીએ, શ્રેષ્ઠ જીવન બનાવવું છે, તો ડુંગળી લસણ બાધારૂપ છે. એટલે કે તમે ધ્યાન કરશો, રાજયોગ કરશો તો આ ડુંગળી લસણ વચ્ચે મનને વિચલિત કરતી હોય છે. અને એટલે સુધી કે તમે ડુંગળી ખાધી હોય રાત્રે તો બીજે દિવસે પરસેવામાં ડુંગળીની વાસ હોય. જેણે ખાધી હશે, જો મેં તમને પહેલા જ કીધું, અમને તો બધા હંસ જેવા લાગતા હોય છે, કારણ કે અમને આ વસ્તુનો અનુભવ નહીં હોય. પણ તમે લોકો ખાતા હશો તો ખબર હશે, બીજે દિવસે મુખમાં તો વાસ હોય જ,
પણ પરસેવામાં બી ડુંગળીની વાસ હોય એટલે તો બંધ કરવામાં આવી છે, નહીં તો કેમ બંધ કરી હોય? મને પર્સનલ કોઈ ડુંગળી સાથે થોડો પ્રોબ્લેમ થયો છે એટલે મેં બંધ કરીને તમને કરાવું છું. ટોટલ બધા માટે ડુંગળી ધ્યાન યોગના માર્ગમાં જો આગળ વધવું છે તો ડુંગળી બાધારૂપ છે. શું થાય? કહેવાય છે ખોરાકથી લોહી બને છે. જે ખાઈએ એનાથી લોહી બને ને. હવે તમે ડુંગળી ખાધી છે, આખરે લોહી તો એ જ ખોરાકમાંથી બનશે. તો જેના લોહીમાં જ સંસ્કાર છે ચંચળતાના, એને કોઈ શાંત થાવ તો કઈ રીતે થાય? ઘણીવાર કહેતા હોઈએ છે ભાઈ તું શાંતિથી બેસ, તો બીજા કે ના ના આ બ્લડના સંસ્કાર છે, તમે ગમે એટલું કહો આ ચેન્જ નહીં થાય. તો આ બ્લડના સંસ્કાર ક્યાંથી બન્યા? એક ખોરાકથી, બીજું માતા પિતાથી. માતા પિતાના સંસ્કાર ક્યાંક બી ચેન્જ થાય છે, પણ રોજ જે ખાઈએ છીએ એ અસર કરી જાય છે. તો કેવું ભોજન લેશો તમે લોકો? શુદ્ધ ભોજન, સાત્વિક ભોજન, પરમાત્માની યાદમાં રહીને બનાવેલું ભોજન. બેનો પાક્કું થયું? કઈ રીતે ભોજન બનાવશો? હા, કેવી રીતે ભોજન બનાવશો? સિરિયલ જોતા જોતા નહીં, લડાઈ ઝઘડો કરતા કરતા, બાળકોને ધમકાવતા ધમકાવતા, પાડોશીઓ સાથે ગપ્પા મારતા મારતા. અહીંયા મારા રસોડાની બારી છે સામે, બાજુવાળાના ઘરના રસોડાની બારી સામે જ છે. તો વાતો કરતા કરતા તે શું બનાવ્યું ને મેં શું બનાવ્યું, તારા ઘરમાં શું થયું ને મારા ઘરમાં, આખા ઘરની હિસ્ટ્રી એકબીજાને કહી દે. ભલે વાતો કરો એનો કોઈ વાંધો નહીં, પણ ભોજન પ્રભુની યાદમાં બનાવો અને એ ભોજનનો ટેસ્ટ જુઓ, એની અસર જુઓ બાળકો પર. અને ભાઈઓને કહ્યું સિરિયલ ટીવી જોતા જોતા, મોબાઈલમાં વાતો કરતા કરતા ભોજન નહીં. 5 મિનિટ મોબાઈલ બાજુમાં મૂકી દેવાનો. ભાઈ અત્યારે તો આ મેં ભગવાન સાથે મોબાઈલ છે એમ સમજવાનું કે ભગવાન સાથે મોબાઈલ પર વાત ચાલુ છે, એ રીતે ભોજન ખાઓ અને એ ભોજન પવિત્ર ભોજન બનશે. 2 પાયા થયા આપણા. કયા કયા? નિત્ય, સત્સંગ અને બીજું શુદ્ધ ભોજન. બાકી 2 પાયા ક્યારે સાંભળીશું?